નેક કોસ કરી ને પછી પઈ દઈએ કે ઓ તે વાત કરજો પોણી આપો ચાર પઈ પાવર ચાર ભાવ છો બખાડો ના કરતી હો મારો કરો બખાડો કરવો પડે પછી આ પાળીઓ આ ગવાની ટ્રેક્ટરથી બંધાય આ સારા ગવાના ટ્રેક્ટરથી બંધાય એમ કહું છું તને પૂછું નહીં ખબર પડતી કે મેલો ધોકોમાં તોણી તમને દેખાતું નહીં હા એટલે તો કહું છું તને ટ્રેક્ટર થી બંધાયેલા છે હું ટ્રેક્ટર હું શું બંધાવો ના આવશે લે તને શરમ જેવો શક નહીં હવે બધા ટ્રેક્ટર થી બંધાવશે ને હવે એ તો બધું જતું રહ્યું હાથે બંધવાનું એ તો હાવ તો કરે હાવ તો કુવામાં પડે તો તું કુવામાં પડે પાડાને ગોળી પડી રહ્યું છે 10 વાગ્યા સુધી ઓભળો તમે બખાડો મેલો હોય તારી વાડી ને સમજાવતો નહીં અને તું એક ગોડી નહીં ખબર નહીં પડતી આ બા ટ્રેક્ટર થી પાણા બંધાઈ દે તો અલી અસ્ત્રી ના અવતારે આ રાતી નવરો થી કે વેલા એમ બીજું કોમ ના લઈએ પછી અસ્ત્રી ના અવતારે તમે અત્યારે સવારે 7 વાગે ઊભો ના થો ખબર ના પડે અને તારે શીખવાડવું પડવાને અને તારા ટ્રેક્ટરના પાળા શું તારા બંધવાના આવતા તા પેલા મગલાને જોજે જાજે એ જાતે ને બોધ્યા છે સવારે 7 વાગે તમે આવતા જનતા ને તે સારો હોશ કરતા તો ના સારું શરીરે સારું રે એટલે આજ સુધી અમે આવું કર્યું છતાં આજ સુધી તમને આવડા મોટા કર્યા આજ સુધી બખાડા કર્યા છે આજ સુધી તો 90 વર્ષ સુધી તને હું આવા પાછો આ ગવામ પહેવું આ પાયો ખરું પાછું ટ્રેક્ટર ફેરવાઈ દો તો પાડી નાખશે બા પાછું ફેવરાઈ દેવું ટ્રેક્ટર નહીં જાતે નાશ પાડાને ગોળી પડી રહ્યું છે આ બે જણા રોજ સવારે 7 વાગે વહેલા આવતો હોય તો આ પાળા ના બંધો છો લે હાથે આ ટ્રેક્ટર થી બધું હેડે દેવરા અમાર મરાઈ દેવરાવું અને પછી તમે હાથેથી બંધો હું બધું લે તો બખાડા કા કરો તાને શાંતિથી ખાવ પી તને સમજાવું છું તને કહું છું હાથેથી પાળીઓ બોધી હોય તો હું ઘઉં સેવા થયો અત્યારે તો તમે ટ્રેક્ટર આવી ગયો હા આજ સુધી અમે શું ટ્રેક્ટર વાપર્યો તો લે તમારા જમાનામાં ટ્રેક્ટર જ નતો પેલા તો સુવિધા છે તો સુવિધા તો ભોગવવી તાણે. પડે નહીં ભોગવો કરો અને તમારા ધણીને હાસો જોડો બખાડા કર્યા થોડું વગર ઘણું રાખ્યું હોય તો ખબર પડે પણ ના અમારી વાતો તો શું તમને ગમું છે પોકીએ એટલે ફટ લઈને શું છો સળાઈ નાખવાનો ખબર જ પડતી નહીં બખાડા કર્યા વગર જો હળો બખાડો નહીં કરો આમાં સીધું આવશે ધોકું હમણાં હાલ એ કાંઈ એમથી તો કાદુક મેં હશે કે તાણે હું ખબર કશું પડતી નહીં અને મને છે ને આ ટ્રેક્ટરથી શાળા બંધ્યા હોય ને એનો રોટલો મને ભાવતો નહીં કે રોટલી હોય કે રોટલો હોય મને ભાવતું જ નહીં બા, હું ફરક પડે બા હાથે પાડીએ બોધે કે ટ્રેક્ટર થી બંધાઈએ હા છે તે બહેડીને કોક સમજાઈ લે મારા અત્યારે હાલ મારો ભાત થઈને મારે એને કશું કહેવાય ના તું ને- બહેરા માણસને મારે શું કહેવું ખબર છે ને કહો હોશ કરવાનું કર પેલું પોણી વળશે હમણાં હાથેથી બોધેલા હાથેથી રોટલા કરેલા અત્યારે મશીન આવી જશે એક કામ કરો લ્યા તમારા રોટલી કરો ને એમાં મશીન આવ્યો છે જબરજસ્ત મશીન આવ્યો છે લાઈટ આમ કઈ ભરાઈ અને આમ કઈ રોટલો ફટ લઈને નીકળી જાય તો લઈ આલો ને તમારા નેક હોશ કરવા જાય છે કે નહીં કરવા જાય હાથેથી રોટલા તાર બાયરી ના કરવા દેતું લેટજે ઘેર હેડ ઘેર શું જોઈશે સોનું વાણું કરી દે એટલું બસ બખાડા કર કર કોમ કરે કે ના કરે બખાડા બોલ 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 એ જોપા જો થઈ બેહી રહેતા હતા આખો દાડો ઓય કા હે તમે તો ભાઈ હવે તો જવા દે ખોટું તમે લાગશે. મોટું ના પૂરો અરે ઓય હુકા હે તમે હેડે આવો છો તાણ આ મગલાઈ કર્યા જોજે કેવા હાથેથી સારા કર્યા છે તે થી લો લાઈ દેશું ઘઉં ઉશીના લઈ લેજો બાયડી છે એટલે મારે કશું બોલવું નહીં તમને હાલ અને પેલા તો હમણાં કે ફરે ભોડું તોડી નાખવું વધારાનું બોલજો ને તો આ બધું પડી રહ હા પડશો કે બોલે ને મારું હમું લેટજો અમાર નહીં કરું હું તો આ જઉં છું કરો ઊંધા જતો પડી રહે. જજો તાણ પછી જતો રે કે એ ધોકા જ મિલતા આવડી જાય એ કાયમ મજૂર કરી દઉં છું જતો રે હા તે આ પેલા કરી દીધો જ મજૂરી ના તો આયા વેસી મારો જમીને એ વેસી મારવી છે તણ હાલવી તાણ હું એ તારો અંગૂઠો બંગૂઠો તારો લેવો ને કાંઈ સહી સિક્કો કરવો નહીં જતો રહો જતો રહો અહીંથી એ તારે હારાની કંદ જતો રહો જા મારા બાપુ હારાની કંદ જતો રહો જા આ બાપો તો દેખાતો જ નહીં હારું જોડો બખાડા કર્યા એટલો કર હોય છેડો પાછવાનો નહીં આલું અહીં આવું તમે જો તમે શાંતિ જતો રહો ઘેર જો તમારા બાપાની કણ તમે જો છો કે હતી બખાડા કર્યા વગર
લાકડી આલો પાછી લઈ આલવી પાછી મેલવા લાકડી આનું હું લપસઈ ખબર દે શાંતિથી બેહી રહેતા હોય તો આ તો ખેતરમાં આવી ગયા આમ મુકાઈ નાખ્યું ટેક મુકાઈ નાખ્યું ભાઈ બેઠા આવો મેઠા ભાઈ મજામાં મજામાં છીએ શું જીયા લે એ તમ જો તો ભાઈ મારા ભાઈ લેડો બધાઉ અલ્યા અફરો કે મને આવો તો રાતનું પોણી વળી તો ઉજાગરા જેવું છે ઘેર જઈને થોડો આરામ કરું કે અલ્યા કોમ કરીને મળી જહો અલ્યા હું કરે કે તણ હવે કોમ તો જે બાજ પડી છે કરવું પડે કે ભાઈ મારા ભાઈ છડી ટીકડું થઈ ગયા અરે હું ઠંડુ પાણી એકદમ તાર પછી અફરો કે હા. પછી કોઈ કસરી બસરી કઢાય કે ના કઢાયું એ કસરિયું ને પેલું હું કે લહણ અમે તો ખાધું અમે કસરિયો ખાધું ને હજી ગુંદ બાંધવાના છોકરાને કી છે બધા અમે 10 કિલો કઢાઈ બેઠા ના ના શિયાળાનું બંધણ કરવું પડે ને મારા ભાઈ કરું જ પણ કાયદેસર છે કારણ તાણા પગ હેડ હા જા મજૂરી કરી કરી મળી જાવ સાચી વાત છે લ્યા પણ હવે શું છે પેલા જો જી નહીં હો ભાઈ જી વાત તેલ પીવા જવા ગયો તલની વાત કરો કસળિયું છે ને ખરેખર સારામાં સારું ટેશનના વાવતા હોય સારું બરાબર છે કેમ બંધ થયા આ વળી શું છે લે આ પાછો કળવો બા આયા લે બોલાય કે લે પછી પાછું ખોટું બેઠ્યા કળવો બા હો આ વાઘડો ને બે જણા છે શું કરો છો લે પછી કોઈ કોમ ધંધો છે કે નહીં ભાઈ આખો દાડો વાતો કરવાની છે લ્યા નહીં બેહી રહ્યા બેહી રહ્યા નહીં તો શું કરો છો ઉભા છો એટલે કળવા અલ્યા કોઈ કોમ ધંધો કરો શરમ વગરનો શેમ આવું કરો છો લ્યા અલ્યા પછી ખાવા થીપી થીપી રોટલા મજૂરી કરો અમે તો કોમ ગદ્દો કરીએ છીએ તું બંધ થા તમે દાદા તમારું કરો અને હવે શીખવામાં આવવાની જરૂર નહીં તમારા છોકરાને શીખવામાં આલો હેડો બોલતો જ ના તું તો કમર દાઢું ખેંચી નાખ્યો તારું એટલે વાકુ ભાઈ તમે માર જેવડો છે લે તું હા કળવા બા વાળો માર જેવડો છે તું તમારે જેવા નહીં પણ તમે શું શીખવામાં આલો છો મને તમને તાર છોકરોને શીખોમણ ના લેતા કોને આલ લે હા કળવા બા વાળો બંધ તો કે યાર તમે હું યાર જેવડા છો નેવું વર્ષ થયો મારે ખોટું જગા મારા કરતી વધારે દિવાળીઓ જોઈ છે હજુ તમે ઘરમાં કમ મેલો તોણે માં લાફો મળે હા હાલો કળવા બા ભૂલ થઈ જઈશ બેહો બેહો હજુ ઘરમાં જતા થોડી ભીતર મોન આમ હે જોજે લાવ દે લ્યા રાવા દે કળવા હમણાં પાડી નાખશો હમણાં ખોપી નાખજો એ તો ભૂલથી પાહુ અડી ગયો હજુ તમે બેહો ને ઈવન જેવા છો તારમાં પેલા છોકરા મને હેરાન કરે નારાય હોય કણ ઈવન કોક બે શબ્દો હારા નાખો કોણ કહેતા લ્યા ના સાચી વાત છે તમે કોણ કહે ગમમાં વડીલ છીએ તો કીએ છીએ ના વાત સાચી છે રામ હે પ્રભુ કળવામાં બેઠા નતા હું અહીંયા પોણી વાળીને આવ્યો તો ત્યાં વાઘુભાઈને બોલાવ્યો એટલે હું એ ખેતરમાં પોણી હતું રાતનું છે બાજુ પડ્યા છે સમયની કિંમત છે બેટા અત્યારે તને ખબર છે સાચી વાત સમયની કિંમત છે અત્યારે સમય જો એટલે વાત પટી સાચી વાત અત્યારે તો સમય તો ઠંડી નહીં પડતી જબર અને આ સુધી અત્યારે આ કળિયુગમાં તમને કોઈ સારું કહેવાળું કોઈ નહીં મળે સાચી વાત એ તો હું શું તો બોલું છું તો ભલે તમને કાઠું પડતું હોય પણ સારું કહું છું હું અને હાસા માટે કહું છું અને સાચી વાત છે ને સમય અત્યારે જો કે શિયાળો પડે છે ઠંડી જેવી પડે છે કળવા પા તારો છોકરો નતો કે છે ને પણ હું તમને કહું છું એવું નહીં મને બાઇક લઈને તો મૂકી જો તો હાર છોકરો નહીં નહીં પણ મારી વાત સાંભળો આ હેડી એકતા એનું કારણ તો જો હવે આ બંધણ કરો કહો શિયાળાનું કચરિયું ખો પછી લહણ ખો કોઈ ને અમારા છોકરાએ તો કશું કર્યું જ નહીં પણ કયો કે છોકરાને રહ્યા ને મજબૂત છે ને પૈસા કમાય છે ને કયો ખાટા ને કે ભાઈ મને કચરિયું લાય લહણમાં પેલી કરી આલ બની આલ હું મને ના પગે વાવે ને હા એટલે મારા કચરું તો જોડે તો રોય ઘરમાં બધો ખોય હા પણ મારા મેથી બોધ હા એ કરો એટલા ટેશન છે ને કમ્પ્લીટ થઈ જવા આવતો ને મેથી કો તો ગુંદ બોધું ને હા તાણે મારા આ ફરક પડે હું તો કહું છું પૈસા શું કરવાના કળવા બા આ છોકરા બે તમારા છે ને કશું વાંધો નહીં તાણે? ગમે તે પણ આજે ખાટાને કહું કે બેટા જા ગમે તે પણ કર હું તો કહું છું કિલો 2 કિલો લાય આમાં તાર બાપો કેટલું જીવ તો છે બસ પણ તાણે? આટલું શિયાળું ખાલી કાઢી આલ શિયાળો નહીં જીબ્બાન તમારે ઘણું એ જીબ્બાન છે હા ભાઈ હવે 90 તો છો હવે 90 ઉપર હેડ્યો પણ તમે જાઓ અને ઘેર કયો કાલે આ ખોટા ખર્ચા કરજો ને મને આ થોડું બંધન કરો શિયાળાનું શું કીધું એવું જ કહેવાય હા કશું વાંધો નહીં આજે કાંટાને કહું કે બેટા જા વડનગર હમું છે હા ગુંદ શું સાડા આવ્યા ગણ હમણાં કળવા બા તમે પાછા હું બોલ્યો છું હું બોલ્યો છું કળવા બા તમે હું વડીલ તે ધાર્યોના સમય નહીં પણ શું સો કા સાડા આવે છે તાણે? તમે હું હાલ ને હું વાત કરું છું બસ
પોલીસ કેવું તો પડે ને યાર. તમે ખબર છે મોણસ બેહી જાવ કે કોમ ધંધો કરો ખેતરમાં જો થોડો પગ આગો પાછો કરો તો શરીરે સારું રહે. છોકરો કે શું પણ એ છોકરો તો કહું છું તારે છો બધું મને કહેવાના ગામનો વડીલ છું હું અલ્યા હું આ તું મારા છે અલ્યા કળવા બા તમે ના મારાથી મોટો છું લ્યા તું તે મારા હમું છપ છપ કરું છે તમે તો જો કરમો યાર જોડો હું યાર પણ મારા હમું છપ છપ કરે એ તો હું છે હવે કી તમે વડીલ છો એટલે હું નહીં હળો છો હા શું કીધું ભૂલ થઈ ગઈ માફ કરો આખા ગામમાં હું ગમે તે જગ્યાએ જાઉં ગમે ત્યાં ઘેર જાઉં બધાને સલાહ આલું છું પણ આરો જ એક તો મારા હમું થઈ જાય છે હમું થાય પાછો અને પાછું અમા મોટા છપ છપ ને એના મોટા કળવા બા ભૂલ થઈ ગઈ હળો ને છોડી દે હળો આખો ગામ મને કદી કદી કહેતું સાચી વાત સાચી વાત અને આના એક તો થઈ જશે મોટા જેમ તે સબ સબ કરીશ મારા હમું મોટા ને એના મોટા અરે ભૂલ થઈ ગઈ તો તમે વડીલ હો તો સલાહ તો આલો બોલતો જ ના પહેરા ઘરમાં ઊંધો ફરી ગયો પાછો એ મેઠાઈ મારો જીવડો છે તે મને ના ના વાત આજે ના બોલાય અમે મને ખબર પડે છે કે અને ના હું કા કહું છું ના હારા માટે કહું છું. સાચી વાત છે તમે બેહી રહેતા હોય કારણ કે કોક ધંધો કરો હારડો ઈ ના વતી હું માફી માંગુ બસ એટલે એ કોઈ મન મારવાની છે લ્યા? આવેલું હા? તો ચા માટે કીધું તમને ઘેર આવ્યો છે એટલે નહીં પીવો એનો શા તું એ માર ખોઈ ગાળો ખોઈ દાવનો છે તાણે ખબર તો મોણસ છેવો છે અલ્યા પણ મેઠિયા કોઈ મોટી ઉંમર નાખીને બોલ બોલ કરે મારે બોલવું પડે અંગાતું ના બોલાય લે યાર તાણે એ તો ખબર નહીં કે બુદ્ધિથી કોમ લેવાનું હોય આપણે શીખો મને છોકરો આપી પણ મારી વાતો પર હમણાં ઘેર ડુંગું ગાલ્યું જ છે મેં હમણાં જો ઝઘડો ના કરી કે છે તું અંદર જો બધી વાત કરી છે મેં એવું તાણે કીધું એવું ભરાયું છે ને મૂકો કસર્યું ખાધું કે નહીં ખાધું મૂકો છોકરોને ક્યાં હમણાં હાલ જો અમારે તૂટી પડે છોકરા ઉપર બસ સરસ બરોબર છે સરસ તાણે આપણે સીધા હોમું ના થવાય ચલો હું જાઉં ભાઈ હો હાલ ભાઈ હો? હા, જો. હોમાં તો એટલે કોઈ અમે તો કોઈ જેવા જેવા માણસ છીએ તો હજુ સુધી ભા આયા નહીં જવા દે કોઈ વધે ના તો સારું તાણું હું ચમ તાણ એ તો આખા ગામમાં ખરા ને ઢઢરના ઢઢરતા ઘર આવશી ફરતા ફરતા આયા કરશે જેમ તેના શીખમણા આલ્યા કરશે તાણ અને તો લોકલ બસ છે તે બધા ટેશન કરતી કરતી આવશે રાગ રાગ હો ફર્યા કરતા સારું એટલું કકવાઓ છો તું ખાવાનું કાઢજે જેડ બનાવત દ્યો લાલ પેલા ધોકો અહીં પડે ધોકો અને હવે એ ધોકો હળગઈ બાળવો છે તા ના હળ કઈ બાવડે તો મારા દુકાન તો અડ્યો સુધી બસ એ મેડમ એ ધોકો જ નજરોમાં આવે છે કે નાટક કરી છે તે ના હળો ખાવાનું કાઢ્યો તો કાઢો હળો થઈ ગયું હોય તો બનાવો છું તો હજી સુધી શું કરતો તો તાણે ખેતરમાં હતો ખેતરમાં હતો તે ઘરનો કામ ઓછો હોય છે તે ઘરનો કામ વહેલા પટાવતા હોય તો 6 વાગે ઉઠતા હોય તો અમારા આટે તમે ઉઠી જતા હોય તો હા મારે તો છોકરા એ માથા પડ્યા છે. મારી માની સગણ શિખર હું કહેવું ને હું ના કરવું હવે સમજણ હાલી હાલીને થાશા પણ ના અમૂર્દા ખબરતા જ નહીં અને અમાય લે હું સા કસરી બસરી બનાવ્યું છે કે પછી કસર્યું કઢાવાની તો હજી વાર છે અડધો શિયાળો છો એ તમારે બે ઓલે કચરિયું કઢાવો અને મારા થોડા કિલો મેથી લઈને દળાવી દેજો તેડો કાલબાલ કઢાવશું કાલ નહીં કાલ છો કાલ ને બાલ કર્યા વગર કાલ નહીં આજ જ દહેડ એક કામ કરો પેલા ગવામ તમે પાણી વાળો અને મેં મેથીના લાડવા લેવા જાઉં એ પોણી તો પછી કાલ બાલ ભરા તું જા એ તમારે બે ઓલે પાવર નહીં આલે ભા બાપા રેલો કપાઈ જા અલે રેલો કાકા એ મારે એક તો આટલી ઉંમરે આ જીભ શોર્ટ છે ને હું કા બોલાવતી હા બાયડી મને એ રેલો કપાય કે વેલો કપાય તાઈ મેલો શાલ એ તમારે બે ઓલે ખાલી કચરું લાવજો અને મારા હું તો કોઈ વધારતો નહીં પણ કિલો મેથી બંધાય એ ઘઉં ગાળવા નહીં કઈ એ પછી ઉગશે કાલ એક દાડો માં આખું પાછું થઈ જાય શું થઈ જશે આ પેલા મેઠો ને ખાઈ જા પછી હવારે તો ખેતરમાં આવીને બોઘા પડતા હતા એ ઘઉં કાલ- બગાડો કરતા હતા ને. ના તારે મોકલ એ જે કોમ હોય તું કર તમારો લૂંદો ના લ્યો એ ખાઈ જતા તે કોને આપણે કઢાવશું બે દાડો શેડી ના
આજ જ જા ફટાફટ જા અને કિલો મેથી તમારે કચરું જે લાવવો એ લાવજો ખાલી કિલો મેથી મારા ઓલી બંધીને લાવો હળો આજના શું મુહૂર્ત છે? હવે બાપા મોરા તમારા એટલા વણ ના કર જેવો એવો આગળ આવીને કે કમલા હાલ હોટું પડશે હમણાં ડફદી હવે બાપા તમારે બધો લઠ્ઠો કોણ પકડાવે છે તમારે કાર્તિક ગામમાં નહીં જવાનું ઘેર બેહી રહ્યો શાંતિથી અલ્યા મને કોને શીખવાડે લે હું આખા ગામને શીખવાડું છું હાલો તો શીખ આખા ગામમાં 90 વર્ષનો હું એકલો છું કોઈ છે મારાથી મોટું આ વાત મને 60 વખત તમે તમે કરી બંધ થો અત્યારે જો તું જાહેર ફટાફટ જા મારા કિલો મેથી ને તમારે જે કચરિયું ખાવું હોય ખાય આપણા મેઠીઓને એવાનો છોકરો લાયા તા તે કિલોમાંથી તો 500 તો ખાઈ ગયા આપણે એક દાડા શેર કટાવશું ના આદત હારું હેડો હું જઉં છું ખાવાળા ખાઈ જાય ને આપણે રહી જાય એવું થયું હારું જઉં જાડો છોકરા હું કોમ ના જાઉં છું હવે બોખા પાડજો નહીં બાપાના ત્યાર પછી શિયાળાનું બંધને ના ખવડાવું તો કોમ ના છોકરા ઘરમાંથી પેલા બાયને નીકળી જઉં છોડો ફટાફટ જા હારું લા બાળી કોઈ ખાવાનું પછી સહ પછી ઉલાળા જ છે બનાવું છું બા શાંતિ રાખો અડધો કલાક. ટાઢા ભગવાની છે અમારે તો છોકરાને બાયડી એમ શું કહેવાનું વેવાય એ વખત તો કહેતા હતા કે મારું છોડી તો મારું છોડી અલ્યા હું તમારું છોડી તો મોડી જલ્દી મોડી બેસો પૈ આવજો બા. મને શું ઉપડે છે બેટા તે હું તને પૈયા ઉભ્યા છું તાર ભાઈ કોમ ના હોય ઢગલો ઘરમાં. આ મેઠો જ મારા બાપાને સળાય કરે છે જઈને કહું મેઠાને કે તારા કશું મારા બાપાને કહેવાનું જ નહીં તાનું હું થોડા કોઈ અમારા પાસે રૂપિયા કોઈ ભર્યા છે કરી ઠંડા સોયલા પડી રહ્યું છે તાનું મેઠા ઓ મેઠા અલ્યા આવો ભાઈ લ્યો, આવો એ આવો લ્યો. બેવું નહીં ખબર મારી વાત મારા બાપાનું કીધું તું હે હા કોને મારા બાપાને તમે શું કીધું તું કોઈ કીધું નહીં તમારા બાપાને હું કે ખોટું નોંધાઈ લેવામાં કોઈ મજા નહીં તમારા બાપાને તો કચરિયું કઢાયું મેથીના લાડવા બનાવરાયા હું કે છે એવું વળી શા મેરે કહેતા હતા ને ઘેર આવીને અલ્યા તમે આવા હુકા મારા ઘરમાં લટ્ટો ગાલો છો ઓદરા નેહોણી હાલ હતો એ ઓદરું એટલે સડી જાય નહીં કીએ બસ તાણ જો હળો ને તમને ખબર તો છે મેઠા તમારા બાપો સેવા છે અને મારા હે તમે કોરી પોણી વાળા છે અને એક કોરી કચરિયું કઢાયા છો મારા ઘઉં ઉગાડવાના છે નહીં કીએ ભૂલ થઈ જાય બીજું કોઈ કીએ માફી માંગુ તો મેઠા આ શેરીદોન કહી દઉં છું આ કીધું એ કીધું પછી મજા નહીં આવે કહેવો તો પછી એ મારા બાપે ઘેર તાઈપો જેવો કર્યો છે ઘેર આવીને લાકડીઓ પસાડે છે નહીં કીએ બીજું શું વળી હા ને કોઈ કહેતા ના ને કોઈ મજા નહીં આવે જો આ છેલ્લે આ કીધું એ કીધું શું કાર્યા શું કહેવા આવ્યા છે તમારા બાપુ આખા ગામમાં સલાહ આલે છે એ કયો કે તાણ બધા ઉપર ગરમ થઈ જશે તો કશું કહેવું નહીં તાણ બીજોને જેમ તેમ બોલવું છે ખાટા ભાઈ ભાઈ ઓય આવ કોણ છે કોમ વગર નહીં બોલાવો ને યાર લાવ પાવલા વગર તમારા બાપાને જે સમજાવે સમજાઈ દેજો સમ મને હવારે બોલ્યા જેમ તેમ બોલી ગયા છે મને યાર તમને બોલ્યા હતા તો કને બોલ્યા હોય યાર હારું હેડો વાઘુભાઈ માફ કરજો ઈવન વતીની હું માફી માંગુ છું ઈવોના વતી તો એ માફી માંગો છો ભાઈ મતલબ હું યાર તું તારી વાત કરતો આ તો ઈવોની ઉંમર જોઈને હું વધારે બોલતો નહીં પછી મોટું થઈ જાય હવે વાઘુભાઈ બધા રહ્યા ઓને સંબંધ ગામમાં બગાડીને બેઠા છું કયો હું કરે યાર અમે આ ભાઈ મેઠો ભાઈ બાજુમાં હતા ને તું તારી વાત કરીને આમ છે તેમ છે હું તમારો છોકરો સમજાવો હારું હેડો હું ઘરે જઈને કહું છું કઈ જગ્યાએ જે ખબર હોય ઝઘડા થઈ જાય મોટા હારું, પછી હારું. હા કહું છું આ તો ઉંમર વધારે થાય ને એવું ના છે એટલે આમ બોલતા નહીં કેવાનો છોકરા જેવા છીએ અમે તાણ હું ખોદાળો બસ અમારે કે કરવાનું હોય મુદ્દા હોભળતા જ નહીં બેટા અલ્યા સરપંચ આવો આયા આવો ભાઈ કેવું છે બેહો બેહો મજામાં તો મજામાં. અમથી રહો ના બેહો તમે ઓતો નહીં એ વાવ પોણી હાલ છે સરપંચ આયા છે પોણી હાલ બોદરું નાખું ના કશું નાખું ને અમે જો બાંધના છીએ ગોમના છીએ હા અમે તે પણ તમે સરપંચ કહેવાય ગોમના મોભી કેવો લ્યો હાલો. કોણ કયો એ તમે આયા છે એ સારું કર્યું નિર્ણય કરતા જો ના તો ફેસલો કરો શ્યાનું આખા ગામમાં શિયાળાનું બંધન થઈ ગયું પણ મારા ઘેર હમુરદું નહીં થયું એ મારા છોકરાને કહેતા છો તમે એ તો આમ જો તમે કેવી વાત લાવો છો
તબિયત તમારે હારી છે કે તબિયત છોતી હારી ર હે બંધન થાય તો આ બી હારી રકા અમે અને એવું વરનો છો આખા ગામમાં શું કોઈ આવો કોઈ છે મારા જો કોઈ મોભી તમાર જેવો કાઠો મને કોઈ નહીં પણ હે હા કહું છું ઓ એવું અને કહેતા હતો જેવું કેવું હોય મે કોમથી ઓમાલ્યા આ સરપંચ કે હોંભળો ના મારા ને આજો ફેસલો તમે કરતા જ જો અને ઓને કહેતા જો તમે છો ને ગામના ગમે તે પણ સરપંચ છો ને તે આ નિર્ણય પૂરો પાડીને જો પાણી તો પીવા દો પીધું અમે મને તો તો કોઈ પીવા- ગોડા છીએ મને તો પીવા દો તારે હું પીવું છે યા આડા જેવો છો છે ને ખાઈ ખાઈને વાંચણી બાપને કોઈ ખવડાવવાનો ટાઈમ આવે એટલે તો બોનો કાઢે છે અમેરા ને કોમથી આયા હતા આબરૂ કાઢશો ને ખોટી ખાલી હાઉ શાંતિ રાખો. તારાની આબરૂ જાય છે કડવા ભાઈ શાંતિ રાખ ના આબરૂ જાય છે તે તારે આપણે હે ને પેલું ગામમાં પેલો બોન નતો હા એ અમુક પાણી ઓછું કાઢે હા કે અમારે હું નવ બનાવવાનું પ્લાનિંગ છે બરોબર છે કહું ગામના તમારે જ્યાં મોટા 4-5 જણા હોય ને પૂછવું પડે ઓવા ભાઈ એ તો પેલા ખરાબાન બામાં વડીલ હોય કે સારું લાગે એમ ખરાબો રહ્યો ને ખરાબો યા ઈકન ફોડું પાડો ઈકન કદેક્શન હારું નેસાડામાં પાણી થાય એવું છે હા અમારું તમારે જેવા વડીલોની થોડું લેવું પડે તમને ખબર હોય કે હોય આવું હા જો તમારે કેવું પડે ને પૂછવું પડે યા અને પાછું જો મત લેવો હોય ને તો મારા ઘરની ચોખવટ કર્યા વગર અહીંથી જતા નહીં હા તમને કીધું ઉપર આ હલવો ને ગટુજી અટવાઈ ગયા છે અરે જવા નહીં દિયા છે હા કોક કરીએ બોન ખાય હાર હેડો તાને આવજે બાજુ જોવા શું કીધું જોવા નહીં પેલા મારા ઘરનું પૂરું કરો પેલા મારા ઘરમાં આ બધું પડ્યું છે ને જે વિઘન યા એની ચોખવટ કરીને જો સરપંચ છો તમે એટલે અમે વિગન છીએ વિઘન જ છે કે તે જતા રે ઘર છોડીને નાહી જો અલ્યા હાલ નાહી જો શાંતિ રાખ કરી વાત કરી સીધે કાકા ભાઈ તાર તમે બધું ખવડાવતા હોય તો હું એને કહું છું યા મને ખાલી મેથી તો બદલ આ બધા ગોમમાં તમે જો પેલા મેઠા બાનું જો પેલા આખા ગોમમાં પેલા ઈશ્વરભાનું જો એવા છોકરા બધા ગુંદ બધ્યો ને મેથી બધી ને ના. લહણ ને બહણ ને બધું ખા. સેવું ખવડાવું છે અને મારા હારો લાવતો નહીં એ હું કહું છું કાળ ના હોય ને તો લઈ આય બજારમાં સરપંચ હોભળો યા ઓને જે પકડાઈ જાય છે ને આવા મારે એક કોરી હેતમ પાણી વાળા બરાબર યા અને કે હાલના હાલ કે જા કસર્યું કઢાઈ જાય કે હાલ હાલ ગુંદ બંધ જાય હવે તાત્કાલિક હોય શું ના હોય. બે કેમ દાડા ના હોય બે દાડા વાટ જોવી પડે તમે વાંકડ કઈ રોતા તા એ વખત મેં કેનામ બેહારીને ગલ્લા હું દોડતો હતો પાણી વાળવાનું હોય પેણ આગળ હેતરમાં કોઈ સોન ને બોણ એ તારી માં હાર્યા કરવા ભાઈ લઈ જજો છોકરાને લઈ જાઓ એટલે ગોળી તો- લઈ આવો ગલ્લા એટલે- તમને કેવા બેહારીને લઈ જતો તો તમને મારા અત્યારે જોર આવે છે લાયાલ હો લાયાલ ના હોય ને જજુ તમે લઈ આવજો હું પૈસા અત્યારે આલું. જ અત્યારે જ એ કાલ બાલ નહીં હારું લઈ આવશે અલ્યા પાછા ડોહો રોયા પાછા આ મો- શાંતિ રાખો લગાડ તાને આટલી ઉંમર ના રોવાનું હોય સારું લાગે છોકરો મોટા કરી શું કરવાનું ખાટા તું એ જાકે લઈ આય કતાન ના રવા દે ભાઈ પોપટ ભાઈ એ તો પાણી કોણ વાર છે આ ફોની મું વાળીએ હો પાણી જ મુકાવું છું પોપટ ને વાત દે તઈ જજો સારું નાના હતા એટલે હું ગલ્લા લઈ લઈને દોડતો ને માઈમ કે ડોહાવ ભાતો થ તો છોકરો રોવે છે સારું આમ અત્યારે અમે રોઈએ છે તો કીધું ના લાવશું કી કાલ લાવશું પમદા લાવશું એટલે ખાલે નીમ કીધું ખાલે કિલો મેથી મને બંધ્યા ને હું આ થોડુંક બંધન કરું મને શિયાળ જુઓ મને પગે વાહ હોય જુઓ આટલી ઉંમર જુઓ હું ઓન પાન છો કોઈ માજો રાજપાટ માગ્યો છે હું એમ કહું છું ખવડાવવું પડે એટલું થાય. એ તો તમે નિર્ણય કરતા જો એટલે કીધું ને અમુક ક્યાં લાવશે તો અને એ બાયડીને બોલાવો કે એ તો મને જેમ તેમ બોલશે મને ખાવાય નહીં દે ના બોલી બોલાવીને કહેવાય ને શું બોલાવજો સરપંચ તાર ટોકો પાડ જય પારે મારી હા ઓ ભાભી હબરો છો ચમા કરવા પણ વખો પાડો છો છો બોલીએ છીએ જો, ના પાડીશું આખા વાહમાં આટલા વડીલ વધ્યા છે મોટા Yeah. તાન એ તો તમે છો એટલે અમે તમે જાઓ એટલે ડાયરેક્ટ મને છોકરો બે ભેગો થઈને ના ગોધા પાડ્યા બા છો બોલીએ છીએ તાન. કદી ગરમ રોટલો બોલો હો ને તાને બધું મારું વસાયેલું છે બોલો હો ને તમે ના બોલીએ ના ના બોલ સોના સોના વાતો કરીશ Yeah. બોલો તો પોઢા મેલું તાણે લાકડીઓ તમે ચોમ કોઈ પેલા એવા છો મારો એવા છો ને ચોખમો એવા છો
આટલી ઉંમર આટલા કાઠા તમે જ છો કોઈનું ના કોઈ આ આવે કોઈ મારા જેવો વડીલ કોઈ છે આખા ગામમાં કોઈ ના આવે યાર કોઈ 90 ના 91 હેડ્યું યા હેડી. તો પછી તો મન કોણ અમુ બોલે કયો અમુ યા અચ્છા અચ્છા ઉકલી ગયા ને એવું એ નહીં યા તાને. હા હેડો કોનું હેડ્યું પણ શું એમ નહીં શું કા કમ્પ્લેટ કમ્પ્લીટ કમ્પ્લીટ શું કા કમ્પ્લેટ દવા હરખી ગરવાન રાખો દવા અને આ ભૂલતા નહીં આવવાનું કશો શું? ના ના આયા શું? હા હેડો બેહો તમે બા. બેહો. આવતી છૂટની થોડા લોબા છો તમે આલ્યા દેસા પડો છો આવું ચીપટો. બેહો. અમે જીવો નાખવા જતા. જુઓ. કાલ પાછા વહેલા આવજો એ વાંધો નહીં બાપા આ જો લેવા જો નહીં હો આપણે પાછો લેવા જોઈ રોય ઓવો જ્યાં